હિમાંશુ બ્રહ્મભટ્ટ. હિમાંશુભાઈ, શું લાગે છે 4 જૂને કોની સરકાર બનશે? ડેફિનેટલી ભાજપની. શું કારણ છે? કારણ એવું છે કે એમની જે 2-3 સ્કીમો સારી છે કે આયુષ્યમાન કાર્ડનું જે એ લોકો કર્યું કર્યું ગરીબો માટે, અને જે ડેવલપમેન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ખાસ રોડ રસ્તા પબ્લિક એ જ જુએ છે. અને સામે પેલું રાહુલ ગાંધી તો એવું કહે છે કે આ તો જુઠ્ઠી સરકાર છે, બધા ખોટા ખોટા વાયદા. હાલ એ લોકો જૂઠું બોલે છે ઘણી બધી જગ્યાએ, એ વાત સાચી છે, પણ ફાઇનલી પબ્લિક એનાથી હેપી છે. અને ડેવલપમેન્ટ વિશે શું કહેવું છે? ડેવલપમેન્ટ ઘણું સારું છે. અમે કાશ્મીર જઈને આવ્યા, ઘણી બધા સ્ટેટમાં ગયા, તો જે રોડ રસ્તા છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે કંપનીઝ છે, જે બધી ગ્રો કરી રહી છે, ઇન્ડિયન કંપનીઝ, જે સ્ટાર્ટઅપ થઈ રહ્યું છે, બહુ સારા સ્ટેજ પર થઈ રહ્યું છે. અને રાહુલ ગાંધી છે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલતા ગયા, તો એ બધું એ બી સારી વસ્તુ છે. અમે બી દેશ જોવો જોઈએ ટ્રાવેલિંગ કરીને, એમાં કંઈ ખોટું નથી. એટલે એના માટે તમારું કોઈ બીજું ખાલી ફરવું જોઈએ એમ, એનાથી એમને ફાયદો નહીં થાય? ફાયદો ડેફિનેટલી ફાયદો થશે. એ બી સારો છે. રાહુલ ગાંધી બી સારા વ્યક્તિ છે, પણ એઝ અ પ્રાઇમ તો મિનિસ્ટર એમને જે પબ્લિકની જે બેઝિક નીડ છે, જે જરૂરિયાત છે, એ સમજવી જરૂરી છે. પ્રાઇમ મિનિસ્ટર એઝ અ આગળ ફ્યુચરમાં આવી શકે ખરી? ડેફિનેટલી આવશે. રાહુલ ગાંધી હા, આવશે. તમને થોડું હજુ ઘણું બધું સમજવાની જરૂર છે. એટલે 70-80 વર્ષની આજુબાજુ આવી ના જાય. ના ના, એવું નહીં થાય. મોદી સાહેબ તો એવું કહે છે 2039 સુધી એ એકચ્યુઅલી એમના કોમ્પિટિટર છે એટલે એવું કહી શકે છે. તો હું તો એવું માનું છું કે રાહુલ ગાંધી હજુ બી બની શકે છે વડાપ્રધાન. એમને પબ્લિકના જે મેઇન ઇસ્યુઝ છે એના પર ફોકસ કરવું જોઈએ. જે બીજેપીનું જે કરે છે એની જગ્યાએ પબ્લિકના પ્રોબ્લેમ્સ શોધવા જોઈએ અને એના પર કામ કરવું જોઈએ. એમનું કહેવું તો એવું જ છે કે અમે મેનિફેસ્ટોમાં એ જ બનાવ્યું છે કે અમે કન્યાકુમારીથી કાશ્મીર ફર્યા તો લોકોને પૂછીને અમે મેનિફેસ્ટો રેડી કર્યો. એના ઉપર જ એમણે 8,500ની વાત કરી છે કે દરેકના અકાઉન્ટમાં 8,500 વર્ષે લાખ રૂપિયા અમે નાખીશું. પણ મેનિફેસ્ટો જે છે અને જે રિયાલિટી છે એ હોવું જોઈએ. મેનિફેસ્ટોમાં તો બધા બધું લખે છે, એ પ્રમાણે કામ થવું જોઈએ. એટલે આગળ 60 વર્ષમાં કામ થયા જ નથી? ના, થયા છે ને ડેફિનેટલી. આટલી મોટી મોટી કંપનીઝ બનાવી છે, કોંગ્રેસે બહુ સારા કામ કર્યા છે. કમ્પેરિઝનમાં શું 60 વર્ષ ને 10 વર્ષની કમ્પેરિઝનમાં શું કર્યું? કમ્પેરિઝનમાં એવું છે કે બીજેપી કોઈ મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંઈ મોટા બનાવ્યા નથી. આ જે એમણે બનાવ્યા છે વેચ્યા છે થોડા, પણ પબ્લિકને હવે શું જોઈએ છે એ બધું નથી જોઈતું. પબ્લિકને હિન્દુ મુસલમાન જોઈએ છે. પબ્લિકને એવું જોઈએ છે કે ભાઈ સરસ રસ્તા હોય, ભલે એમાંથી કટકી કરતા હોય. પછી એમને એવું જોઈએ છે કે ભાઈ રિવરફ્રન્ટ બને. અચ્છા. હા, અને આ બીજેપીની સરકારમાં અમે સેફ છીએ એ બધું એમને ક્રિએટ કર્યું છે કે હિન્દુ આમાં સેફ છે. અને પણ હું એવું માનું છું કે એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું ડેવલપમેન્ટ સારું છે. તમારું કહેવું એવું છે કે ભાજપની સરકાર કરે છે હિન્દુ મુસલમાન? એટલે થોડુંક પબ્લિકને એવું છે કે ભાઈ આ હિન્દુની સરકાર છે એમ. સનાતની સરકાર. સનાતની સરકાર છે. અને આ ન્યુટ્રલ નથી, પણ હિન્દુ તરફી થોડીક હોઈ શકે છે. હિન્દુ તરફી હોય છે. અને ઓવરઓલ શું લાગે છે કેટલી સીટે ભાજપ જીતશે? 400 તો નહીં આવે, 300 થી વિપક્ષ મજબૂત થશે આ વખતે. કારણ કે આ વખતે મોદીની નેગેટિવ તરફી વધારે ચાલી રહ્યું છે, અને ગયા ઇલેક્શન કરતાં આ ઇલેક્શનમાં પબ્લિક થોડીક ઓપોઝ થઈ છે મોદીની, એટલે સીટો ઘટશે. એટલે સીટો આઈ થિંક 300ની આસપાસ આવશે. જીતશે તો ખરા? હા, જીતશે ડેફિનેટલી. આ તબક્કે તો જીતી જશે આ ઇલેક્શનમાં. નેક્સ્ટમાં ખબર નહીં શું થાય. થેન્ક યુ સો મચ.